ખેતી અને પશુપાલન બાદ સૌથી મોટો એવો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છમાં જે લિગ્નાઇટ પરિવહન પર ધમધમી રહ્યો હતો તે પાનધ્રો ખાણ બંધ થવાથી અસાચળ બની ગયા ઉમરસર ખાણ અહીં શરૂ થયા બાદ એક નવી આશાનો સંચાર થવા પામ્યો હતો, પરંતુ હવે તે પણ ઠગારો જ બની રહ્યો હોવાની નોબત સામે આવવા પામી છે। જીએમડીસી દ્વારા પણ જેવા અનુમાન અને અંદાજ સાથે આ ખાણ શરૂ કરવામાં આવી હતી તેની સામે પણ પ્રતિસાદ નબળો મળી રહ્યો હોવાથી ભુજ ખાતે પરિષદ યોજી અને વપરાશકારો સાથે પરામર્શ કર્યો હતો। પરિષદમાં જીએમડીસી વતી માઇનિંગ ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવતા માતાના મઢ ખાણના જનરલ મેનેજર એચ.કે. જોશી, લિગ્નાઇટ એકમોનો અનુભવવાળા જનરલ મેનેજર એ.કે. માકડિયા ઉપરાંત હાલના તડકેશ્વર ખાતે ફરજ બજાવતા બી.કે. મહંતોએ જિલ્લામાં કોલસાની નીતિનો ચિતાર આપ્યો હતો અને ઉપસ્થિતિને મૂંઝવતા સવાલોના જવાબ આપ્યા હતા। ફોકિયાના એડમિન મેનેજર રાધિકા ઠક્કરે બેઠકનું સંચાલન કર્યું હતું। આ પરિષદમાં જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન તથા ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। જીએમડીસીના અધિકારીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ મીટિંગ યોજવાનો સંદર્ભ હતો કે કસ્ટમર મીટ તરીકે કે આપણા લિગ્નાઇટના કસ્ટમર સાથે સંકળાયેલા લોકો, ટ્રાન્સપોર્ટરો, એસોસિએશનો, એના મેમ્બરો અને ચર્ચા વિચારણા કરી અને હાલની પરિસ્થિતિને કેમ લિગ્નાઇટનું ખનન તથા પરિવહન સાથે સંકળાયેલા લોકો સાથે આગળ કેમ વધારે પ્રોડક્શન કરી શકીએ અને જીએમડીસીને અને તમામનો સાથ સહકાર લઈને કેમ આગળ વધી શકીએ એ બાબતે ખાસ ચર્ચા કરવા મિટિંગ રાખેલી હતી। ઇમ્પોર્ટેડ કોલના ભાવ હમણાં છેલ્લા ડિસેમ્બર 2013થી ઘણો બધો 30 થી 35% ઘટાડો આવવાથી આપના બિઝનેસને, લિગ્નાઇટના બિઝનેસને અસર થયેલ છે। કસ્ટમર નથી ઘટ્યા, નંબર ઓફ કસ્ટમર એટલા જ છે, કસ્ટમરે લિગ્નાઇટ લેવાનું ઘટાડેલું છે, નંબર ઓફ કસ્ટમર એટલા જ છે। લગભગ 1700 એક્ટિવ કસ્ટમરો છે આપણા, લગભગ વર્ષોથી વધતા ગયા છે। લાસ્ટ યર 1600 જેવા હતા, આ વખતે 1700 છે, પણ જે કન્ઝમ્પશન છે એમણે એ લોકોએ ઘટાડે છે, એટલે નંબર ઓફ કસ્ટમર્સો એટલા જ છે, લિગ્નાઇટનું કન્ઝમ્પશન ઘટાડે છે। હાલની તારીખમાં તો મેનેજમેન્ટ તરફ રજૂઆત કરી અને ઘણા બધા પ્રશ્નો અને ચર્ચાઓ કરી, તો આ બાબતે પ્રાઇસ રિવિઝન, ટેક્સ રિવિઝન, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટાડવાનું, આ બધા મુદ્દાઓનો સાથે સંકલન કરી અને કોઈ રજૂઆત કરી અને યોગ્ય નિર્ણય ઉપર લાવી શકશું। નહીં, પ્રોડક્શન લાસ્ટ યર 2013-14માં પ્રોડક્શન હતું 83.71 લેખ મેટ્રિક ટન, મતલબ 83 લાખ જેવું હતું અને આ વર્ષે 87 લાખ જેવું થયું। હવે આવતા વર્ષે આપણે ફોરકાસ્ટ કર્યું છે કે 100 લાખ પ્લસ જઈએ, પ્રોવાઇડેડ કે માર્કેટ ડિમાન્ડ રહે અને આપણે 100 લાખ પ્લસ પ્રોડક્શન કરીએ। ઉમરસર ખાનની પરિસ્થિતિ 8 લાખ જેવો લિગ્નાઇટ ફ્લો કરેલ છે। લિગ્નાઇટના માર્કેટ કન્ડિશન હિસાબે વેચાણ થતો નથી। જે ડિસિઝન લેવામાં આવ્યો હતો કે આટલું ટન લિગ્નાઇટ વેચાણ થશે તેવી રીતે વેચાણ થઈ सकाय नहीं। कस्टमर का रिक्वायरमेंट जो चेंज हो गया है, उनका क्या है, कॉस्टिंग आज के दिन में सबसे भारी चीज हो जाता है। उनको इंडोनेशियन कोल अगर 5% टैक्स पे मिल जा रहा है तो कहीं भी हमारे पास अभी अगर लिग्नाइट के ऊपर देखें सभी कुछ मिला के बेसिक प्राइस के बाद 70% हमारा टैक्सेशन इंक्लूडिंग रॉयल्टी, ग्रीन एनर्जी सेस, क्लीन एनर्जी सेस, ये से मिला के 70% हो जाता है। जबकि जो इंडोनेशियन कोल है वो सिर्फ 5%, बेसिक प्राइस प्लस 5% में बेच देती है। तो ये एक इशू है, ये गवर्नमेंट में बोला गया है, उनसे रिक्वेस्ट किया गया है, अब दैट डिसीजन टू बी टेकन बाय देम। તો બીજી તરફ કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણીઓ તથા લિગ્નાઇટના વપરાશકારોએ એવી ફરિયાદ કરી હતી કે વિદેશી કોલસાની સરખામણીમાં લિગ્નાઇટ ઘણો જ મોંઘો પડે છે, જેને કારણે વપરાશકારો હવે લિગ્નાઇટ વાપરતા નથી। સમગ્ર દેશ કરતાં ગુજરાતમાં લિગ્નાઇટ પર સૌથી વધારે વેરો છે અને તેને કારણે લિગ્નાઇટનો ભાવ ઘણો ઊંચો થાય છે અને તેથી વપરાશકારો લિગ્નાઇટ વાપરતા અચકાય છે અને વિદેશી કોલસો વધુ પસંદ કરે છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણી તથા વપરાશકારોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જે હાલમાં જીએમડીસીનો જે આપણો લિગ્નાઇટ છે જેનો અત્યારે વેચાણ બહુ જ ઘટે જાય છે, વપરાશકારો માલ લેવા તૈયાર જ નથી, જેનું મૂળ કારણ છે ઇમ્પોર્ટ કોલ। ઇમ્પોર્ટ કોલ આજે સસ્તો મળે છે। જીએમડીસીના જે આપણો જે કોલ છે એના કરતાં ઇમ્પોર્ટ કોલ 33 થી 35% ઓછા ભાવે મળે છે, 60 થી 90 દિવસની ક્રેડિટ ઉપર મળે છે અને એની ગુણવત્તા એકસરખી આવે છે। જ્યારે જીએમડીસીમાં હાલમાં ગુણવત્તામાં બહુ જ ખરાબ આવે છે, જેમાં માટીનો ભાગ વધારે પડતા હોય છે અને મોંઘું પડતા હોવાથી આજે વપરાશકારો મેડ ઇન ઇન્ડિયાને વાપરવાની જગ્યા ઇમ્પોર્ટ કોલ તરફ ભર્યા છે। 22.5% લે છે। ખરેખર જે કોલ ઉપર હોય નહીં, પણ એના માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં એ આની રજૂઆત પણ અમે કરવાના છીએ અને જીએમડીસીને પણ સાથે રાખીને એક રજૂઆત કરશું કે ભાઈ આ
જો 5% જ્યાં બધા રાજ્યમાં હોય તો ગુજરાતમાં જ ખાલી 22.5% શું કામ? કે જીએમડીસી પાસે ગ્રાહક ઓછા થઈ ગયા છે. એમને ગ્રાહક વધારવા માટેનું એના સૂચનો માંગ્યા હતા અમારી પાસે. તો અમારી પાસે 2 સૂચનો હતા. એક તો તમે જે ભાવ છાસવારે વધારો કરો છો, જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કોલસાના ભાવ ઘટી રહ્યા છે, તો માણસો આજે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ઇન્ડોનેશિયન કોલ વાપરતા શરૂ થઈ ગયા છે, એટલે તમારી ઘરે ઘટી. બીજું અહીંનું ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોવાથી, ભાડા ઊંચા હોવાથી અમને પોષણ થતું નથી, એટલે અમે ઇન્ડોનેશિયા કોલ વાપરી. તમે જો ભાવ ઘટાડો, અને બીજું આમાં મુખ્ય મુદ્દો છે ટેક્સનો છે. લિગ્નાઇટની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો રૂલ એવો છે કે 4%થી વધારે ટેક્સ હોઈ શકે નહીં, જ્યારે આપણે ત્યાં 22.5% ટેક્સ છે. અને બીજું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે લિગ્નાઇટ છે એને ડિક્લેર ગુડ છે, અમને સેટઓફ પણ મળતો નથી 1 પૈસાનો. જ્યારે નેવલી લિગ્નાઇટ જ્યારે ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે, અહીંયા 4% ટેક્સ લેવામાં આવે છે. અને એ રીતે એ લોકો ઊભા રહે છે કે અમે ઊભા રહે છે હરીફાઈની અંદર. આજે હરીફાઈનો ધંધો છે, અમારી પ્રોડક્ટ ગામમાં વેચવાની હોય છે, વેપારીને સમજાવવાનું હોય શા માટે ભાવ વધે છે. એટલે અમારી 2 વિનંતી હતી. એક તો તમે આ ટેક્સ ઘટાડો અને ભાવ વધારો નહીં. અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોલસાના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે વધારવા ન જોઈએ. ના, આમાં અત્યારે હકીકતમાં શું છે કે જીએમડીસીને કોઈ એવી પોલિસી નથી કે સ્થાનિક ધંધો મળે. કારણ કે અત્યારે શું અમરસર ચાલુ થશે પછી કચ્છવાળાને બહુ સારામાં સારો ફાયદો થશે, અને 500 ગાડી ભરાશે, 1000 ગાડી ભરાશે. ખરેખર હજી 100 ગાડીઓ પણ એ પહોંચ્યા નથી. અને થોડુંક એનામાં એમ છે વપરાશકારોને માલ નબળો આવે છે, ક્વોલિટી નબળી, અને બીજા ભાવ બહુ ઊંચું લઈ જાય છે. ભાવ ઊંચો લઈ જવાનું નિગ્નાઇટમાં કોઈ કારણ નથી રહેતું, કારણ કે આપણે કચ્છની જમીનમાં એટલો નિગ્નાઇટમાં કોઈ ખર્ચો જ નથી. ઉપરનો માલ 15 ફૂટ 10 ફૂટ હટાવો એટલે સીધો નિગ્નાઇટ આવી રહે, એટલે કોઈ સરકારને કે નિગમને એટલો બધો ખર્ચો આવતો નથી.